આ 9મા ધોરણના વિદ્યાર્થીઓ છે. હા. જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ. જય ભણવા બાબતમાં તો તમે જે અભ્યાસ કરો છો એ બાબતમાં તો એવું કહેવું છે કે ગામડાના અને શહેરના વિદ્યાર્થીઓનો એવો ભેદ અમે તો નહીં જોયો હે ને. અમે તો અમારા ભાઈ 21 વર્ષ થઈ ગયા ફિલ્ડમાં ભણાવતા. ગામડામાં બી આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ ઉત્પન્ન થાય છે હે. ખાલી વાત એટલી હોય ભણવામાં કે તમે સર જે ભણાવતા હોય ક્લાસમાં ધ્યાનથી સાંભળો ને 50% કામ તો ત્યાં જ થઈ જાય. ધ્યાનથી સાંભળવું, પછી હોમવર્ક કરો જે સરે આપ્યું એ જ દિવસે 25% કામ ત્યાં પૂરું થઈ જાય. અને જે દિવસે જે સરે જે ભણાવ્યું છે એ દિવસે તમે રિવિઝન કરી લો, બાકીનું 25% કામ ત્યાં પૂરું થાય. પછી તો એક્ઝામ લક્ષી વર્કના રિવિઝન વારંવાર આપોઆપ થતું જ હોય છે. અને બીજું બધું તો આપોઆપ સહજ છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ બધું જે છે ને આ તો આજીવિકા લક્ષી જ્ઞાન છે. આમાં પૈસા, ધન અને ભોગો મેળવવા માટેનું જ્ઞાન છે. અને આ બ્રહ્મ વિદ્યા છે હે ને. આ તો આપણે જે ચૈતન્ય પ્રકાશ છીએ એ અહીંયા જાણી શકીએ, અહીંયા અનુભવી શકીએ અને અહીંયા પ્રકાશ લેવાથી જ રહી શકીએ. અને હમણાં પ્રભુએ જે આપણને પ્રકાશ કર્યો કે આપણે જ ચૈતન્ય પ્રકાશ છીએ. જો આટલું સહેજ બી બધું નહીં, થોડું પણ જો બેસી ગયું ને અંદર હૃદયમાં તો આ તો બધું કશું જ નહીં. બીજું બધું બહુ જ સામાન્ય છે. કોઈ અંદર ભણવાનું અઘરું છે અમે તો નહીં જોયું. ભણવાનું અઘરું હોતું જ નહીં, પણ એને પ્રોપરલી નહીં કરવાથી તમને એવું લાગે. તમે લેક્ચર સ્કીપ કરો, રજા પાડો હે ને, ઘેર જઈને કામ ના કરો, બીજા દિવસે કરો, થોડા ટાઈમ પછી કરો, આવું કંઈ બી થોડું પ્રોપરલી નહીં કરવાથી એ ભાગ તમને એમ લાગે કે આ અઘરો છે. અઘરું હોતું જ નહીં. જો ભાઈ અઘરું હોય તો કોઈ ના આવડે. એમ આજે આજીવિકાલક્ષી વિદ્યામાં જો તમે આટલું કેર કરો છો તો આ તો સર્વોપરી બ્રહ્મ વિદ્યા છે. આ વિદ્યાનું જો થોડો છાંટો પણ પડી જાય ને, છાંટો પણ, તો એ તમારા જીવનનો આખો ચેન્જિંગ ટાઈમ થઈ જાય. આખો કેવી રીતે થાય? જો તમે અંદરથી જુઓ ને, અંદર સૌથી અંદર આધારભૂત તત્વ ચૈતન્ય છે, જેને તમે આત્મા કહો, બ્રહ્મ કહો. એ મૂળ મુખ્ય તત્વ છે. અને એની જો અસર થઈ, એનું જો સહેજ બી આપણને ભાન થયું તો ઇફેક્ટ કેવી રીતે થાય? જો કોઈ આપણને ગિફ્ટ આપે છે તો ગિફ્ટ ઉપર રેપર લગાવેલું હોય છે, તમે એને કાઢી નાખો છો, નથી રાખતા. બોક્સ હોય છે, બોક્સમાં વસ્તુ મૂકેલી, બોક્સ પણ કાઢી નાખો અને મુખ્ય વસ્તુ તમે રાખો. તો આ બીજા બધા છે ને એ રેપર છે, બોક્સ છે, અને મૂળ મુખ્ય વસ્તુ ચૈતન્ય પ્રકાશ છે હે ને. એ જો જીવનમાં આવી ગયું છે જ તો અમે તો અનુભવ છે જ કહીએ છીએ. અમે કોઈનું સાંભળેલું કહેતા નથી. અમે તો અમારો હજી અનુભવ્યું જીવનમાં. નહીં તો કેવું થાય ખબર? તમે ભવિષ્યમાં ડૉક્ટર બની ગયા ને, તમારી પોતાની હોસ્પિટલ હશે ને, તો અંદરનો ખાલીપો નહીં જાય. અંદર કંઈક ને કંઈક અધૂરું રહેશે. ગમે એટલા પૈસા હશે, ભોગો હશે, સમાજમાં પ્રતિષ્ઠા હશે, પણ અંદર કંઈક ખાલી રહેશે. અને ખાલી કદી નહીં ભરાય. અને આ પ્રકાશમાં એક જો સાંભળી લીધું ને તો અંદર પૂર્ણતાનો અનુભવ થશે. પછી બહારનું ગમે તે રહ્યું, વધુ હશે, ઓછું હશે, એનાથી અંદર કોઈ ફરક જ નહીં પડે. તમારા જીવનમાં સુખ દુઃખ આવશે, અંદર અસર નહીં થાય, અંદર પૂર્ણતા હશે. તો આ એવી બ્રહ્મ વિદ્યા છે. અને ખાલી કેટલું ઇઝી છે! આજે પ્રભુએ કેટલું ઇઝી કીધું. તમે જો આ બ્રહ્મ વિદ્યા એટલી ઇઝીલી વાત એમ તમે આવડી મોટી વિદ્યા ઇઝી, એટલું સરળ. કેમ કે આપણે એ પ્રભુ પાસે સાંભળીએ છીએ. કૃષ્ણ ભગવાન હતા, સાંદીપની ઋષિ પાસે ગયા હતા, સાંભળ્યું હશે બધાએ. ભગવાન રામ વશિષ્ઠ પાસે ગયા હતા હે ને. તો આ તો વશિષ્ઠ પ્રકાશ ભવન છે હે ને. આપણે એ વશિષ્ઠ ઋષિ પાસે જ સાંભળીએ છીએ, એ પરમચિદાનંદ સ્વામી પાસે સાંભળીએ છીએ, સીધું જ ડાયરેક્ટ. અને કેટલું સરળ! તમે પોતે જ ચૈતન્ય છો, કેમ કે તમે બધું જાણો છો, અનુભવો છો. કે જળ વસ્તુ થોડી અનુભવી શકે? જળ વસ્તુ કઈ રીતે અનુભવે? તમે આમ કહો આ ઝાડ છે, આ મકાન છે, તો ચૈતન્ય વગર. ચાલો તમને વિચાર આવે છે, ભલે સારો આવ્યો ખરાબ આવ્યો, ડઝન્ટ મેટર, કંઈ બી આવે, ચૈતન્ય વગર એનું અધિષ્ઠાન શું છે? તમને મનમાં કઈ બી ફિલિંગ આવે, સુખ દુઃખ જણાય, ક્યાં જણાય છે? એ કયા પ્રકાશમાં જણાય છે? ચૈતન્ય છે. બસ સહેજ થોડુંક લક્ષ જો એ બાજુ લઈ જવામાં આવે
તો આ જગતના બધી વિદ્યાઓ, આજીવિકાલક્ષી વિદ્યાઓ, એ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, આઈટીઆઈ, ડઝન્ટ મેટર, બધું કંઈ નહીં, સામાન્ય છે. અને એ બધું હશે ને જો આ નહીં હોય ને તો એ 0 0 જ છે. એટલે તમે આત્મા છો, તમે ચૈતન્ય છો, એ જાણવું એ જ સર્વોપરી વિદ્યા છે, એ જ અમારો અનુભવ છે, એ જ જીવનની તૃપ્તિ છે, એ જ જીવનનો સંતોષ છે, અને છેલ્લો જીવનનો આનંદ પણ એ જ છે. એ હશે તો બધું છે, એ નથી તો કંઈ જ નથી. કેમ કે જીવનની અંદર છેલ્લે જ્યારે તમારી પાસે બધું જ હશે ને, પણ જેના આધાર ઉપર હશે ને એ ધીમે ધીમે સાથ છોડવા મળશે ને, કિંમત નહીં રહે. શરીરનો બહુ ગર્વ હશે ને તો એક સારો રોગ થયો ને કિંમત નહીં રહે. એક સારો રોગ થયો ને કિંમત નહીં રહે. તમારા કંઈ બી પૈસા હોય, અંદર મનથી બીજું કોઈ હોય, કંઈ પ્રોબ્લેમ આવે ને 0 0. પણ અંદર જે ચૈતન્ય છે એ 0 0 કદી નહીં થાય. તમારા શરીરમાં રોગ આવ્યો તો પણ શું, જીવનમાં સુખ દુઃખો આવ્યા તો પણ શું? કેમ કે તો અંદરની મૂળ મુખ્ય વસ્તુ છે, પેકિંગ નથી, ઉપરનું રેપર નહીં. આ બોડી રેપર છે, મન છે બોક્સ છે, અને અંદરનું ચૈતન્ય છે મૂળ મુખ્ય વસ્તુ છે. આપણે મૂવી જોવા થિયેટરમાં જતા હોઈએ છીએ તો પ્રોજેક્ટરની લાઇટ પડતી હોય સીધા પડદા ઉપર, તો પ્રોજેક્ટર એ ચૈતન્ય પ્રકાશ છે. વચ્ચે ફિલ્મ હોય, જે સ્લાઇડ્સ મૂકેલી હોય ફિલ્મ, એ મન છે, અને પડદા પર દેખાતું પિક્ચર આપણા દેહ સાથેનું જગત છે. તો પ્રોજેક્ટર છે તો બધું છે, પ્રોજેક્ટર પ્રકાશ નથી તો કશું નથી. તો એ પોતાના મૂળ મુખ્ય પ્રકાશને જાણ્યા વગર તમે ગમે તેટલું મેળવી લીધું એ કશું જ નથી. એ બીજા જે આપણા વડીલો છે, અમે બધા, અમારા વડીલો બીજા બધા જાણે જ છે અંદર સારી રીતે કે ગમે એટલી પદવી મળી પણ કંઈ નથી. જો અંદરથી સાચું સરખું બોલે તો કંઈ નહીં. કેમ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ બી એમના છેલ્લા શબ્દો આ જ હતા કે આ કંઈ નહીં. તમારે આ જીવ પૃથ્વીમાં મનુષ્ય અવતાર તરીકે ધારણ કરીને આવ્યા છો, તો એમ સમજતા હોય તો તમારા વિદ્યાભ્યાસની જરૂરિયાત કેટલી છે કે આ શરીર પૃથ્વી પર રહે ત્યાં સુધી, તમારી બધી જરૂરિયાતો પૂર્ણ થાય ત્યાં સુધી. એટલું તો સહજ છે, ઓટોમેટિક છે. તમે કોઈને ભૂખે મરતા જોયું છે ભાઈ? જ્યાં ચેક કરો ક્યાંય કોઈને કપડાં ના હોય એવું જોયું છે? ઓટોમેટિક ભગવાનની વ્યવસ્થા છે. પણ તમે સારી રીતે જીવવા માટે વિદ્યાભ્યાસ જરૂરી છે. ભણવું જોઈએ, ચોક્કસ ભણવું જોઈએ, સારી રીતે ભણવું જોઈએ. પણ એ ભણ્યા પછી સારું જીવન મેળવવા માટે એ તમે ભણો છો બરાબર છે, પણ આ એનું અધિષ્ઠાન છે, મૂળ પાયાનું છે. તો બસ અમારું એટલું જ કહેવું છે, બે જ વાત. પહેલું, મસ્ત ભણો, સારી રીતે જીવનમાં સારી રીતે જિંદગી જીવો. અને બીજું એ છે કે એ બધું જ કરતાં કરતાં અંદર તમે ચૈતન્ય છો એવું જાણો, અનુભવો, અને પછી તમે એ પ્રમાણે રહો. ધેટ્સ ઓલ. ઓમ ઓમ. આ આનંદ સર છે, આનંદ સર, એનું નામ આનંદ સર છે. એટલે આનંદ થયો કે નહીં બધાને? જોરદાર છે કે નહીં? હા. એ એમને નાસી જતા હતા પણ પકડ્યા. અને અમદાવાદથી ડેઈલી અપડાઉન આ તત્વબોધમાં લાભ લેવા, આ પ્રકાશમાં લાભ લેવા માટે અમદાવાદથી ડેઈલી સવારે આવવાનું. એમના ફાધર પણ આવે છે, એમના કાકા પણ આવે છે, અને બીજા સાથે કાકા પ્રભુ, મામા પ્રભુ, એ બધા આવે છે. એમ કયું વરા છે, શું નામ? વસ્ત્રાલ. કેટલા કિલોમીટર? 47 કિલોમીટર થાય. 47 કિલોમીટરથી રોજ ડેઈલી અપડાઉન. એટલે આજે તમને એમણે સાચો લાભ આપ્યો. પોતે જે સાચો લાભ લીધો હોય એ જ સાચો લાભ આપી શકે. અને એણે કીધું અમારો અનુભવ છે એમ કીધું, એમાં બધું આવી ગયું. અને આપણે પોતે જ ચૈતન્ય પ્રકાશ છીએ, એમાં બધું આવી ગયું. આ એમના બાપુજી છે, આ એમના કાકા છે, બરાબર? આ આનંદ પ્રભુ, આ કાકા પ્રભુ ને પેલા મામા પ્રભુ. આ પાંચે રોજ સવારના 47 કિલોમીટર અપડાઉન ડેલી. તમે તો આજે જ આવ્યા, આ તો રોજ આવે છે. આવે છે એટલે જ આટલું જોરદાર બોલી શકે છે, સમજાય? હવે તમને બોલવા ઊભા કરે તમે ઢીલું ઢીલું બોલશો, પણ આ એકદમ આમ રૂઆબથી બોલે જ કે નહીં? કારણ કે પોતે ચૈતન્ય પ્રકાશ છે, એ અનુભવ પ્રગટે પછી શું બાકી રહે? એટલે પછી તો રેપરે બાકી ન રહે ને બોક્સે બાકી ન રહે. એ ડૉક્ટર થવું, એન્જિનિયર થવું, કે શિક્ષક થવું, કે વકીલ થવું, કે જજ થવું, કે મિનિસ્ટર થવું, એ બધા રેપર અને બોક્સ છે.
અને આપણે પોતે જ અનંત ચૈતન્ય પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ છીએ એ વસ્તુ છે આપણે પોતે જ. બરાબર? આજ તો તમને મોડું કર્યું એમ. અત્યારે તો એક્ઝામ ચાલતી હશે. 11મા ધોરણના સ્કૂલમાં જવાનું હોય ને, અમારે સવા 10 લેક્ચર હોય. સવા 10 લેક્ચર હોય. 10:15 હોય. હા તો 8:47 થઈ તો પહોંચી જવાય. આ મામા પ્રભુ છે. આ બધા સંપૂર્ણ ભગવાનના માણસ છે, સરળ, સીધા સાદા. આ મામા પ્રભુ જો બોલવાનું કીધું હોય ને તો તમારું બેડો પાર થઈ જાય. હવે બધાને ચા નાસ્તો પ્રસાદ બધાને ફૂલ આપો. ક્યાં છે ગોવા પ્રભુ?